તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા SC/STને મળતી અનામતમાં રાજ્યોને પેટા જ્ઞાતિને કોટા આપવા અંગેનો ચુકાદો આપવામાં આવ્યો હતો। આ ચુકાદાને લઈ દેશભરમાં SC/ST સમુદાયના લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે અને તેને લઈ આજે દેશભરમાં અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું। આ એલાનને પગલે અલગ અલગ જિલ્લાઓમાં બંધ પાડવામાં આવ્યો છે। ત્યારે મોરબીમાં અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને ન માનવા અને જે સ્થિતિમાં અનામત લાગુ છે તે જ યથાવત રાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। આજે જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે એ કાર્યક્રમ જે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે એના સમર્થનમાં છે। જે ભારત બંધ કરવાનું કારણ શું છે? એ કારણ એ છે કે જે સુપ્રીમ કોર્ટે 1 ઓગસ્ટ જે કાયદો કાઢ્યો છે એ કાયદામાં એવું કહેવામાં આવે છે સુપ્રીમ કોર્ટ દ્વારા કે આ કાયદો આમાં જે જાતિ આવે છે અનુસૂચિત જાતિ SC/ST આ બંને જાતિમાં એમાં પણ જે જાતિ પેટા જાતિ છે એ રીતે અનામત આપવાની જે વાત કરવામાં આવી છે તો એ વાતનું અમે સખત વિરોધ કરીએ છીએ। SC/ST OBC સમાજ બધા મળી અને વિરોધ કરીએ છીએ કારણ કે આ કાયદાથી આ જાતિ બાંટવાનું કામ થાય છે। એ કામથી અમે બધા નારાજ છીએ અને જેથી આજે અમે બધા મોરબીની જનતા ભારત બંધ સાથે જોડાયા છીએ અને જેના માટે આજે અમે અહીં કલેક્ટર ઓફિસે આવી અને કલેક્ટર સાહેબને આવેદન પણ આપ્યું છે અને અમે આનું સખત આ કાયદાનો વિરોધ કરીએ છીએ કે આ કાયદો જે છે એને રદ કરવામાં આવે અને જે જૂની પ્રથા હતી જે કાયદાની એ પ્રમાણે લાગુ કરી અને એ જ સતત ચાલુ રાખવામાં આવે એવી અમારી માંગ છે।